બનાસકાંઠાના પ્રવાસે આવનાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કાર્યક્રમ આકસ્મિક કારણસર રદ થયો હતો। જો કે દિયોદરના સણાદર ખાતે આવેલા બનાસ ડેરીના સંકુલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને શુભારંભ કર્યો હતો। બનાસકાંઠાના દિયોદરના સણાદરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ખેડૂતોને અને બનાસવાસીઓને વિકાસના નવા કામોની ભેટ આપી હતી। બનાસ ડેરી દ્વારા બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર ડીસા તાલુકાના ભિલાડી ખાતે બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટર, જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસ ડેરીના અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ, પાલનપુરના બાદરપુર ઓઇલ સંકુલ ખાતે બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ, જિલ્લા મથક પાલનપુર ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટનો શુભારંભ કરાયો હતો। જોકે સભા શરૂ થતા પહેલા દેશના ગૃહમંત્રીની બહેનનું નિધન થતા 2 મિનિટનો શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે કિસાન ક્રેડિટ કાર્ડને લઈ બહેનોએ ગરબા રમી અને આ નિર્ણયને વધાવ્યો હતો। શંકરભાઈ ચૌધરી સણાદર ખાતે ડેરી કરી છે, અમારા માટે ખૂબ ખૂબ અભિનંદનની વાત છે। અમારી ક્રેડિટ કાર્ડથી 15,000 રૂપિયા વગર વ્યાજે વાપરવા આપવાની વાત કરી છે, એ અમારા માટે ખૂબ જ સારી વાત છે। અમે નાના ખેડૂત છીએ, અમારે પશુપાલકોનું સારી રીતે કરી કરશે, છોકરા સારી રીતે ભણાઈ કરશે। શંકરભાઈ સાહેબની ખૂબ ખૂબ અભિનંદન। આજે આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના માનનીય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યારથી બનાસ ડેરીએ શુભારંભ સંભાળ્યો છે ત્યારે છેલ્લા 7 વર્ષથી ખૂબ જ ખેડૂતો અને પશુપાલકોનો મોટો વિકાસ થયો છે। છેલ્લા વર્ષે ખૂબ જ મોટો ભાવદાર આપ્યો, એના થકી ખેડૂતોનો ખૂબ વિકાસ થયો છે। આજે બનાસ ડેરી શરૂ જુદા જુદા વિભાગોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને એની સાથે પશુપાલકો માટે 50,000નું કિસાન ક્રેડિટ કાર્ડ એના દ્વારા પશુપાલકોને ખૂબ જ વિકાસ થયો છે। લગ્ન જેવી સિઝનની અંદર જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે પસંદગી માટે કોઈની પાસે ઉછીના લેવાની હવે જરૂર નથી પડે। પોતાની 50,000ની પેટી પોતાના ઘરના પૈસા નાના મોટા પ્રસંગો સાફ રીતે કરી શકશે। આજે આ સાહેબના સાનિધ્યમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને ખૂબ જ ખુશી છે। આજે અમે આ ખુશીમાં દીપડા મુકામેથી હોળીનો જે બીજો નૃત્ય લઈને આવ્યા છે અને આજે આ 13 નૃત્ય રજૂ કરવાના છે। સાહેબના માનનીય મુખ્યમંત્રી ગૃહમંત્રી સાહેબ આવવાના, શંકરભાઈ સાહેબ આવવાના, ત્યારે આગળ ખેંગાર ચૌહાણ, GTV ન્યૂઝ, ડીસા।